નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુરતમાં હવાની ગુણવત્તા બગડતા મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. કતારગામ વિસ્તારમાં AQI 300 ને પાર પહોંચતા આરોગ્ય પર ખતરો વધ્યો છે. શિયાળામાં પ્રદૂષણ વધતા તંત્ર દ્વારા 34 જેટલી ઔદ્યોગિક ચીમનીઓ પર બાજ નજર રાખવાનો નિર્ણય લેવાયો છે. બાંધકામ સાઇટ્સ પર ગ્રીન નેટ લગાવવાની ઝુંબેશ બાદ હવે ઝેરી ધુમાડો ઓગતી મિલ્સ વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત અપાયા છે. ચીનની એકાધિકાર તોડવા અમેરિકાએ 50 દેશો સાથે મળીને લિથિયમ કોબાલ્ટ જેવા ખનિજો માટે ઐતિહાસિક વ્યૂહરચના ઘડી છે. વોશિંગ્ટનમાં વિદેશ મંત્રી S. જયશંકરે આ પ્રસ્તાવને ટેકો આપ્યો છે. અમેરિકા બેઝ પ્રાઇઝ નક્કી કરી ચીનની સસ્તી ડમ્પિંગ નીતિ ખતમ કરશે. ભારતને આનાથી અત્યાધુનિક માઇનિંગ ટેકનોલોજી અને ભંડોળ મળશે, જેનાથી ઈ-વ્હીકલ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ચીન પરની નિર્ભરતા ઘટી જશે. ઓડિશાના જખાપુરા નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. ચેન્નાઈ ન્યૂ જલપાઈગુડી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. અહેવાલો અનુસાર 3 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. જોકે કોઈ જ મુસાફરને ઈજા નથી થઈ. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાજ્યસભામાં ભારે હોબાળા બાદ વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કર્યું છે. સદનના નેતા JP નડ્ડાએ પ્રહાર કરતા કહ્યું કે લોકશાહીની વાતો કરનારાઓ જ તેનું ગળું ઘૂંટી રહ્યા છે. વિપક્ષના નેતાને 3 વાર બોલવાની તક અપાઈ છતાં તેમનો હેતુ માત્ર PM મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ અટકાવવાનો છે. નડ્ડાએ કોંગ્રેસ પર ગૃહની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. વિપક્ષી નેતાઓના વોકઆઉટથી રાજકીય ગરમાવો વધી ગયો છે. વિશ્વ પ્રસિદ્ધ અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં 300થી વધુ પત્રકારોની એક સાથે છટણી થતા મીડિયા જગતમાં ખળભળાટ મચી ગયો છે, જેમાં ભારતીય સાંસદ શશી થરૂરના પુત્ર અને જાણીતા સ્તંભકાર ઈશાન થરૂરનો પણ સમાવેશ થાય છે. આર્થિક કટોકટી અને ડિજિટલ ફેરફારોને કારણે મેનેજમેન્ટે કુલ સ્ટાફના 3જા ભાગને દૂર કર્યો છે. આ આક્રમક પગલાંની પૂર્વ એડિટર્સે આકરી ટીકા કરી છે. ઈશાન થરૂરે પણ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. સામાન્ય જ્ઞાનની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વના સૌથી મોટા તરતા સોલાર પાવર પ્રોજેક્ટનું ઘર છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમ પર સ્થિત આ પ્લાન્ટ 2026માં તેની પૂર્ણ ક્ષમતાએ કાર્યરત થયો છે. પાણીની સપાટી પર પેનલ્સ હોવાથી જમીનની બચત થાય છે અને પાણીનું બાષ્પીભવન પણ ઘટે છે. આ પ્રોજેક્ટ ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારતની વધતી જતી શક્તિ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ઇસ્લામાબાદમાં કેબિનેટ સંબોધતા PM શાહબાઝ શરીફે સ્પષ્ટ કર્યું છે કે સાવચેતીપૂર્વકના મૂલ્યાંકન બાદ અમે ભારત સામે નહીં રમવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે રમતગમત અને રાજકારણ અલગ હોવા જોઈએ. પાકિસ્તાનના કડક વલણને કારણે વર્લ્ડ કપના શેડ્યુલ અને આયોજન પર મોટી અસર પડશે. તિરુવનંતપુરમની મિન્નુ PM જોશીએ જવાબદારીઓ વચ્ચે સપના સાકાર કરવાની અનોખી મિસાલ રજૂ કરી છે. પિતાના અવસાન બાદ પોલીસ વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી શરૂ કરી 21 વર્ષે લગ્ન અને 23 વર્ષની ઉંમરે માતા બન્યા બાદ પણ સંઘર્ષ ચાલુ રાખ્યો. નોકરી અને બાળકની સંભાળ વચ્ચે UPSCની તૈયારી કરી અને અંતે 32 વર્ષની વયે IAS બનીને ઇતિહાસ રચ્યો છે, જે લાખો યુવાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે. UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2026 માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. લાયક ઉમેદવારો 24 ફેબ્રુઆરી 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. કુલ 933 પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં 33 બેઠકો દિવ્યાંગો માટે અનામત છે. પ્રિલિમ પરીક્ષા મે 2026માં યોજાશે. આ વખતે પરીક્ષા કેન્દ્રો પર AI ફેસ ઓથેન્ટિકેશન જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની ફિલ્મ દો દીવાને એક શહેર મેનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં સિદ્ધાંત શશાંકના રોલમાં છે, જે શ ને બદલે સ બોલે છે. તેની આ ભાષાકીય ભૂલોને કારણે મૃણાલ લગ્નનો ઇનકાર કરી દે છે. આ ફિલ્મમાં ધુરંધર ફિલ્મના ડોંગાભાઈ પણ મહત્વના રોલમાં છે. આ અનોખી લવ ડ્રામા ફિલ્મ 20 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ એટલે કે IDF એ હમાસના કમાન્ડર મોહમ્મદ ઇસામ હસન અલ હબીલને ઠાર માર્યો છે. IDF એ એક્સ પર પુષ્ટિ કરી છે કે અલ હબીલ હમાસ ટેરર સેલનો હેડ હતો. આ આતંકીએ ઇઝરાયલની કોર્પોરલ નોઆ માર્સિયાનોનું અપહરણ કરીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. ઇઝરાયલ છેલ્લા ઘણા સમયથી હમાસના ટોચના કમાન્ડર્સને શોધીને ખતમ કરી રહ્યું છે, જેમાં એક મોટી સફળતા ગણાઈ રહી છે. અમેરિકી AI સ્ટાર્ટઅપ એન્થ્રોપિકે 11 ઓપન સોર્સ પ્લગઇન્સ લોન્ચ કરતા જ અમેરિકી શેર બજારમાં ભૂકંપ આવ્યો છે. નવા ટૂલ્સને કારણે માર્કેટમાંથી $285 અબજ ધોવાઈ ગયા છે. સોફ્ટવેર, લીગલ અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરના શેર્સમાં સૌથી વધુ કડાકો નોંધાયો છે. આ AI ટૂલ્સ ક્લાઉડ કોવર્ક સિસ્ટમ સાથે કામ કરશે, જેણે IT ક્ષેત્રના શેરને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. ભારત અમેરિકા વ્યાપાર સમજૂતી અંતર્ગત ભારતીય નૌસેના વધુ 6 અત્યાધુનિક P-8I વિમાન ખરીદવાની તૈયારીમાં છે. આ વિમાનો દરિયાઈ દેખરેખ અને ચીન પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે અત્યંત મહત્વના સાબિત થશે. હાલ નૌસેના પાસે 12 P-8AI વિમાન છે, જે અરકોનમ અને ગોવામાં તૈનાત રહીને પૂર્વ પશ્ચિમ દરિયાકાંઠાની સુરક્ષા કરે છે. આ ડીલ ભારત માટે વ્યૂહાત્મક રીતે મોટી જીત સમાન છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલ નીનોની અસરને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં 18.7 અને ડીસામાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતાં ઠંડીનું મોજું ગાયબ છે. અરબી સમુદ્રના ભેજવાળા પવનોથી લઘુત્તમ તાપમાન ઊંચું રહ્યું છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીને લીધે જનજીવન પ્રભાવિત થયું છે. આગામી દિવસોમાં ધુમ્મસ વધવાની પણ શક્યતા છે. NSA અજીત ડોભાલે અમેરિકામાં વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે મહત્વની વાતચીત કરી ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. બ્લૂમબર્ગ મુજબ ડોભાલે જણાવ્યું કે ભારત દબાણમાં નહીં આવે અને જરૂર પડે તો ટ્રમ્પ સરકારના કાર્યકાળ પૂરો થવાની રાહ જોશે. તેમણે ટ્રમ્પને ભારત વિરુદ્ધ નિવેદનબાજી બંધ કરવા વિશે પણ કહ્યું હતું. આ બેકડોર વાતચીત બાદ સંબંધો સુધર્યા છે અને બંને દેશો 50% ટેક્સ ઘટાડવા તેમજ નવી ટ્રેડ ડીલ તરફ આગળ વધ્યા છે. સાણંદ પોલીસે નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમમાં ચાલતી હાઈ પ્રોફાઇલ મહેફિલ પર દરોડો પાડીને 43 યુવકો અને 38 યુવતીઓની અટકાયત કરી છે. AVની 25મી એનિવર્સરી નિમિત્તે આયોજિત આ પાર્ટીમાં દારૂ અને હુક્કાની છોડો ઉડી રહી હતી. પોલીસે ઘટના સ્થળેથી 10થી વધુ હુક્કા અને દારૂની બોટલ્સ જપ્ત કરી છે. પકડાયેલા તમામ ધનિક પરિવારના નબીરાઓને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભારત સામેની મેચનો બહિષ્કાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારે પડી શકે છે. જો ICC દંડ ફટકારે તો PCBને 40 બિલિયન પાકિસ્તાની રૂપિયાનું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. વાર્ષિક $38 મિલિયન આવક ગુમાવવી પાકિસ્તાન માટે પાયમાલી સમાન હશે. 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી T20 વર્લ્ડ કપની આ હાઈ વોલ્ટેજ મેચ રદ થવાથી ક્રિકેટ જગતમાં મોટો વિવાદ સર્જાયો છે. આર્થિક ફટકો PCBની કમર તોડી નાખશે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં જોધપુર પાસે આવેલા MG ફાર્મમાં ચાલુ પ્રસંગે ફૂડ કાઉન્ટર પર ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હતી. જમણવાર સમયે યોજાયેલી આ ઘટનાથી મહેમાનોમાં ભારે નાસભાગ અને ફડફડાટ મચી ગયો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જોકે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નથી થઈ. ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાનું એક પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ આજથી 7 ફેબ્રુઆરી સુધી જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. તેમના પ્રવાસ પૂર્વે એક વિવાદાસ્પદ પત્ર વાયરલ થયો છે. ફોલ્કન સ્ક્વોડ નામે જાહેર થયેલા પત્રમાં કાશ્મીરી પંડિતોની હત્યાની ધમકી અપાઈ છે. પત્રમાં ચેતવણી અપાઈ છે કે તેઓ નાના ફાયદા માટે બલીનો બકરો ન બને. જોકે પોલીસ અને સેનાએ આ પત્રની સત્તાવાર પુષ્ટિ નથી કરી, પરંતુ સુરક્ષા એજન્સીએ તપાસ અને બંદોબસ્ત વધારી દીધો છે. દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ ટાપુ પર મંગળવારે રાત્રે ભીષણ આગ લાગી હતી, જેણે ભારે તબાહી મચાવી છે. લાકડા અને વાંસના બનેલા આશરે 1000 ઘરો જોતજોતામાં બળીને ખાખ થઈ ગયા હતા, જેના કારણે 5000થી વધુ લોકો બેઘર બન્યા છે. દરિયા કિનારે આવેલા ઘરો વચ્ચે અંતર ઓછું હોવાથી અને તેજ પવનને કારણે આગ 4 કલાક સુધી તાંડવ મચાવતી રહી હતી. અત્યારે અસરગ્રસ્તો ખુલ્લા આકાશ નીચે રહેવા માટે મજબૂર બન્યા છે.
ઓસ્ટ્રેલિયામાં 13 વર્ષના ઓસ્ટિન એપલબીએ અદ્ભુત હિંમત બતાવીને શાર્કથી ભરેલા સમુદ્રમાં 4 કિલોમીટર તરી પોતાની માતા અને ભાઈ બહેનોના જીવ બચાવ્યા હતા. બોટ પલટી ગયા બાદ ઓસ્ટિન સતત 4 કલાક સુધી જસ્ટ કીપ સ્વિમિંગ કહી પોતાની જાતને મોટિવેટ કરતો રહ્યો. લાઈફ જેકેટ ઉતારીને પણ તે દરિયાના મોજા સામે લડ્યો અને કિનારે પહોંચી બચાવ ટીમને જાણ કરી. આ સાહસિક ઘટનાએ લોકોના દિલ જીતી લીધા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે મારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.